રામ જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દેશો, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે જો કારેલાનું શાક બનાવવાનું છે, એટલે હવે સિરાવીને આપણે કામે જવાનું છે. તો સિંગદાણા નાખી ચણાનો લોટ નાખીને મસ્તનું શાક બનાવવાનું છે. તો આપણે કારેલા ભરી નાખ્યા છે મસ્ત મજાના 1 મિનિટ, અને સિંગદાણા ખાંડીને નાખી દે, પણ આપણે થોડાક લેટ થઈ ગયા કેમ કે ઉઠવામાં. તો મસ્ત મજાના કારેલા ભરીને અહીંયા બાજરાનો રોટલો થઈ ગયો, ગરમ કરવા મૂકી ઘઉંની રોટલી. માતાજી કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ રહીશું. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. જો અત્યારે આપણે હાંકટેટીનો બ્લોગ બનાવવા માટે આવી ગયા છે, અને પવન થોડોક જાજો છે, એટલે સોરી માફ કરજો, અવાજ થોડોક ઓછો આવશે. તો હાંકટેટીમાં વણ કહેવા જાય ને તો ખડ વધારે જામી જોઈએ, એના હિસાબે તડકા પડવા મીઠા એટલે હાંકટેટીમાં, કેમ કે ઉતારો ઓછો રહે છે. અને આપણે ખેતીવાળાને ખેડૂતવાળાને માહિતી આપી, અને આજે જ મુહૂર્ત કર્યું છે અહીંયા હાંકટેટીનું. તો હાંકટેટીની વાત કરવા જાય તો જો અત્યારે હાંકટેટી આવી થઈ ગઈ છે મસ્ત મજાની તાજી, અને વહેલામાંથીને જ આપણે વ્લોગ બનાવી. તો આપણે કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ તમે હાંકટેટીનો વ્લોગ બનાવવા આવો, તો વ્લોગ બનાવવા આવી ગયા છે. તો મસ્ત મજાની હાંકટેટી છે. થોડું હાંકટેટીમાં જમી ગયું એના હિસાબે થોડીક હાંકટેટીને નુકસાન થયું છે. બાકી વહેલા તો સારા બધા છે, પણ હાટોડીને મણસો એવું ફળ જામી ગયું એના હિસાબે. બાકી કોઈ બીજું કોઈ વાંધો નથી. અને વણ તડકા દઈ પણ એટલે થોડીક ચાંદી પડી ગઈ, કેમ કે ઉપર તાપમાન રહેશે, ઠંડુ રહે, પાણીનું પાયેલું હોય ને એના હિસાબે. મસ્ત મજાની તાજી હાંકટેટી. અને વાત કરવા જાય ને તો અહીંયા જે થોડી કાચી છે, બહુ પાકી નથી, ઉલટ કરી છે. જો આ હાંકટેટી હાટોડામાં જામી ગયું એટલે અહીંયા બે છે. જો મસ્ત મજાની હાંકટેટી. હાટોડો વધારે એટલે હાંકટેટી ઉતારવા જાય ને તો એ ન જડે, એવી રીતના હે. જો હાંકટેટી. અને વાત કરવા જાય તો અહીંયા પડવું પણ આમ પાયેલું છે, એટલે અહીંયા કણે આપણે વિડીયો શૂટિંગ કરવા માટે ન જઈ શકીએ. જો અહીંયા હાવ નનકી. જો નીચે છે ને થોડોક ડાઘ થઈ જાય છે, એનું કારણ છે કે ઉપર તાપમાનના હિસાબે જે ઓછી થઈ છે, અને આ જો પાકી થઈ ગઈ. મસ્ત મજાની મીઠી મીઠી હાંકટેટી છે. કોમેન્ટ કરજો છે હાંકટેટી. ભમેડા જેવી હાંકટેટી ખાવા આવી ગયા છે. રામ રામ ને જય માતાજી. અત્યારે આવી ગયા હાંકટેટી લેવા માટે. તો દેશી જો આપણે કાંઠો છે, ઉપડતી નથી. જો 2 કિલો મજાની, હા, અને મીઠી મસ્ત જેવી હાંકટેટી લેવા આવી ગયા છે. અને અમારા ભાભીએ જોખી દીધી. હે ભાભી જય માતાજી. ક્યાં ગયા અમારા ભાઈ? વાંકાનેર ગયા છે અમારા હાટું ભજીયા લેવા, પણ આવશે મોડા, એટલે કીધું અમારે જે ભેંસું જોવાનું મોડું થાય. ના એમાં કેટલી કરવાની છે? 2 કિલો. હાલો તાજી જો હાંકટેટી. આ તો દેશી કાંટો કહેવાય ને. ફીર કાકા ક્યાં ગયા અમારા કોમેડીમાં? રમા કાકા તમારે 3 કિલો એની કરતી. હા નોકી કરો. તો આવું ચાલુ કરી દેજો. તમારે કેટલી કરી?
તારે આશા કેટલી લે? મારે કોની લેવાની? તો 5 કિલો 5 કિલો થાય. ખાલી હવે જો હા રિયા છે. તો રામ રામ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો, આપણે પણ મજામાં છે. તો હવે ઠંડો પવન થઈ ગયો, વાતાવરણ ઠંડુ થઈ ગયું અને વાગી જ આપણે ફોનમાં તમને જોઈ જઈ 7 ને 10 મિનિટ થઈ ગઈ અને સતી પાનભાઈ ના મંદિરે આપણે દીવા ધૂપ કરવા આવી ગયા છે. જોકે કાલે તો આપણે પાણીના ડબલા ભરીને ગોરો ભરી નાખ્યો છે, એટલે દીવા કરવા તો આવવાનું. અને પડવાનું 9 વર્ષ હોય ને ત્યારે બધા દર્શન કરવા આવે ને ત્યારે અહીંયા ખીરની પ્રસાદી હોય અને પૂરી અને ટોપરા, ખીર પૂરીની પ્રસાદી હોય અને માનતામાં ચોટલા ને એવું બધું લાવે, ચુંદડીયું ને બંગડીયું ને બોપટીયું ને પોપારી. તો જો અહીંયા દીવો કરી નાખીએ આપણે. જોકે ગામમાં બેહીને આપણે ઓટા બેહું ઈ કરતા અહીંયા આવીને તો સારું ટાઈમે વહી જાય. જો લોકેશન આકાશભાઈ બતાવી દઈશ. જય માતાજી. એવા અમારા લલિતભાઈ ની કોમેન્ટ હતી કે અમારા આંગણે આવો, મીઠો અવસર તમારો કેવો, કે તમારો અવાજ કોયલ જેવો છે. તો લલિતભાઈ ના ઘરે આવી ગયા છે. કોમેન્ટ બહુ સારી હતી. જય માતાજી લલિતભાઈ. જય માતાજી. હા, તો લલિતભાઈએ નવી ચેનલ બનાવી છે ફેસબુકમાં. શું નામ છે આપણી ચેનલ નું? લલિતભાઈ LS એની ચેનલ છે. તો એમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. કયા વિડીયો તમે કેવા ટાઈમ મૂકો? 7 વાગે. સાંજે 7 વાગે એનો વિડીયો આવશે. ફોટો પણ સવારમાં સોરી માફ કરજો, કેમ કે તીરાનું શાક ન થાય અને મારા લલિતભાઈ ની વાત ન થાય એટલે એવું જ હોય આમાં. ઇસ્ટીનનો વ્હાઈટ કોન, લલિતભાઈ મારો લાઈટ કો. તો તમને વિડીયો જોવા મળશે એની ચેનલમાં આવા કોમેડી, અને અમારી ચેનલમાં તો બહુ જોવા મળશે. કેમ કે ખાલી આયા ને ખાલી જવાના, બધાને હટાવતું રહેવાનું, કોઈને રોવરાવાનું નહીં, એવો આપણો નિયમ. જય માતાજી. જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. જો પેલા આપણે ધરતી કમર અહીંયા મકાનમાં રહેતા હતા ભાડે, અત્યારે તો મેળીવાળું મકાન થઈ ગયું. ત્યારે તો નરિયાવાળું હતું અને અહીંયા આંબલી હતી અને અહીંયા આ સતવાળું મકાન નથી. અને હલણ ગાડી આપણે હાલતા હતા ને ત્યારે અહીંયા હતા, અહીંયા ફોટો હતો. પણ હવે જૂનવાડી ફોટો તો આપણી આગળ છે નહીં, કેમ કે તૂટી ગયો. તો આપણે આવી ગયા છે બાલુમાના ઘરે. જય માતાજી બાલુમા. તો આપણે વાંકાનેર ગયા હતા, તો એમના સગા હતા, આપણે ફેસબુકમાં હમું કરાવવા દયાભાઈ આગળ. તો એમને પૈસા આપ્યા હતા, તો આપણે બાલુમાને પૈસા આપી દઈ. અને માજી આપણે અહીંયા ઓળખે. મારું દુઃખ કેવું હતું બાલુમાં? બહુ દુઃખ હતું ને. અને ખબર હે પેશાબની તકલીફ હતી ને, આ માજીએ સેવા કરી છે અહીંયા કણે પડખે. એક જ દિવાલમાં આપણે રહેતા હતા. આંબલી હતી, ધરતીકંપ આવ્યું ત્યારે આંબલી ડગવા મળી. અને મારા બેન કાજલબેન રહે ને, એનો જન્મ આ મકાનમાં થયો તો 2 દિવસના હતા નહીં. આલ્યો તો પૈસા આપ્યા છે. હા, ઇન્કા ક્યારેક અમારા ઘર પર આવતા હોય બાલુમાં આટો મારવા, હવા બદલો કરવા. તો આપણે જો બાલુમાના ઘરે આવ્યા હતા અને કામે જવાનું છે, પણ દયાભાઈએ પૈસા આપ્યા હતા અને માજીના ઘરે આપણે આવ્યા હતા. તો ઘણા સમય પછી હમણાં આવ્યા હતા મતદાનનું ખોલું સ્લીપ દેવા નહીં. જે રાંધવાનું બાકી છે ને માજી? હા, હજી હું જો ઉઠીને અને અગરબત્તી કરીને તરત જ મેં કીધું બાલુમાના ઘરે જઈ આવું. એટલે અહીંયા આપણે જૂની યાદી આવી જાય, કેમ કે ત્યારે તો મેળીવાળા મકાન નતા, આંબલી હતી. અને આ બારનું મકાન હતું ને બાલુમાં? હા, ઉગમનું હતું, ઉગમનું. ત્યારે નનકા હતા અમે બધાય, અમે રોતા હોય અને ભારો લેવાય મારા મમ્મી યાર તમે જતા હતા, મારા બા કહેતા. અને એકવાર એવું બન્યું કે અમારા સીમમાં નાયડો હતો ને મારો હિંચકો બાંધ્યો. તમને એમ થયું કે છોકરાને ખાઈ ગયા નાયડો, પણ નાયડા 2 જરૂર હું તો ખોઈમાં કાઢીને અને રાયડું નાખીને ખોઈમાંથી ખંભેર નાખીને પારો સડી દે મને. હાથ ભાગ 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 નાયડા આયા, નાયડા આયા. એવું કે ખમાણી વાળી કોઈ વ્યા દે
છોકરાને લઈ દઈશ. લઈ લઈશ. એટલે નાનપણની મારી વાત કરે, કેમ કે બર્તન લેવા એટલે અમારે ગામડામાં બર્તન લેવા નદીમાં જાય. નદીએ ઠેઠ જતા છે ને, હા નદી. ભારો માથે ઉપાડીને આવે. તો હાલો બાલુમાં જય માતાજી, હવે કામે જય જવાનું. માતાજી, જાઓ બધા.